શ્રી કૃષ્ણ. બધા બેસી રહેજો. આજે રહેવાનું છે, બધા રહેવાનું છે. પંકજભાઈ તમે શરૂઆત કરો. મારે ગેસ્ટ છે, પેલા રમેશભાઈ આજનું કામ પતી જશે. એમને કોને પણ એક પછી ચાલો ઓકે. હા ભાઈ દરેક આવી ગયો એ જરાક જે કપલ આવી ગયા હોય એ લોકો પોતાનો વિડિયો ઓન કરજો. વિડિયો ક્યાંથી ઓન કરવાનો સતીશ? ઓકે પેલું કેમેરાનું નિશાન છે ને એને કરો આંગળી. બધા આવી જાય એટલે એકબીજાને ઓળખાણ કરાવીએ. ઓકે. અશોકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સતીશભાઈ અને શોભાબેન આવી ગયા છે. વિડિયો ઓન કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રેમિલાબેન અને નવનીતભાઈ આવી ગયા છે. નામ રાખ્યું છે રોહન શુક્લાલ. હાલે દીકરાનું નામ રાખ્યું છે. ગ્રાન્ડસન છે. અચ્છા આપણા સંચાલક આવી ગયા છે એટલે હવે હું બોલવાનું બંધ કરું છું. પંકજભાઈ is going to be our જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય જલારામ. દેસાઈ આવી ગયા છે અને કોઈના 2 ડિવાઇસ ચાલુ છે. જેના બે device એક બંધ કરો. મહેન્દ્રભાઈ આવી ગયા છે તો મહેન્દ્રભાઈ વિડિયો ઓન કરો. એકદમ ફોકસ આવે. અત્યારે બધા કપલ ઉપરાંત અમારા એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર્સ પણ હાજર છે. અમે હમણાં અડધો કલાકથી વાત કરતા હતા એ દિવસની તૈયારીઓ માટેની. બધા લોકો પોતાનો વિડિયો ઓન રાખે તો સારું. સતીશભાઈ, શોભાબેન. અચ્છા તો શોભાબેન નું એક જુદું રાખ્યું છે. એક જુદું લોગિન છે. કૃષ્ણ મયુરભાઈ ક્યાં ગયા? મારે અહીંયા લખવું હોય ને એટલા માટે. હું બધાને સ્ક્રીન ઉપર એક સાથે નથી લાવી શકતો પણ કોણ કોણ આવી ગયા જરાક હું નોંધ કરી લઉં. નવનીતભાઈ, પ્રતિલાબેન આવી ગયા. પંકજભાઈ, આપડા એમસી આવી ગયા. અશોકભાઈ આવી ગયા. સતીશભાઈ, શોભાબેન આવી ગયા. રેખાબેન, સુધાબેન, હર્ષુભાઈ ક્યાં ગયા? હાજર. હાજર. હાજર છે. આપડા સિંગર આવી ગયા. ડોક્ટર સાહેબ કેમ છો? હોરિઝોન્ટલ કરી દો તો વધારે સારું દેખાય. કેવી રીતે? આમ બસ પરફેક્ટ પરફેક્ટ. મચ બેટર. હાજર સાહેબ. ડોક્ટર મધુકર અને દિવ્યા બાકી છે. ઇન્દ્રવદન અને હેમાંગી બાકી છે. ઇન્દ્રવદનભાઈ આવી ગયા. ઇન્દ્રવદનભાઈ આવી ગયા. હેમાંગી બેન વિડિયો ઓન કરો. જય શ્રી કૃષ્ણ. જરા માથું ઊંચું આવે એવું કરો ઇન્દ્રવદનભાઈ. કામ કરો. દાદર વાળા નથી આવ્યા હજી. કાપડિયા નથી આવી શકે એમ. મયુરભાઈ, મહેન્દ્રભાઈ. અચ્છા ખાલી દાદર વાળા નથી આવ્યા. આપડા દાદર વાળા આવી ગયા છે.
ના હેમાંગી ઇન્દ્રોદન છે. એટલે આ તો જો કે બદલાતું રહે છે જેમ જેમ એડ થાય એમ. પણ દાદા નથી આયા. બોલાવવો પડે, આપડા તો પ્લેટિનમ સ્પોન્સર છે. વેલકમ. હવે હું જે નામ બોલું ને એ જરા હાથ ઊંચો કરજો એટલે લોકો ઓળખાણ કરી શકાય. મને જે દેખાય છે, હલો ઝૂમ મીટિંગમાં જોઈન થાઓ, તમારી રાહ જોવાય છે. ઝૂમ મીટિંગમાં આવી જાઓ જલ્દી. બધા લોકો આવી ગયા છે તમારા સિવાય. ઓકે ઓકે, જો હવે ઓળખાણ આપવાની શરૂઆત કરું તો હરસુખભાઈ અને સુધાબેન. સુધાબેન અચ્છા ઓકે. અચ્છા ઓકે, એ પછી નવનીતભાઈ અને પ્રેમિલાબેન કયા નામથી છે ઓવર? હવે તમે મેં એમનું નામ બદલી કાઢ્યું છે. હા, નામ બદલી નાખ્યું ને. હા, તો નવનીતભાઈ અને પ્રેમિલાબેન. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ પછી સતીશભાઈ અને શોભાબેન. એ પછી પછી હેમાંગી બેન અને ઇન્દ્રવદનભાઈ. ઇન્દ્રવદનભાઈ ક્યાં ગયા? એ પછી અશોકભાઈ અને કુસુમબેન ગાંધી. અશોકભાઈ અને કુસુમબેન. હવે આ બધા વરકન્યા છે, બધા મુરતિયા છે અને બ્રાઇડ ને બ્રાઇડગ્રૂમ છે. હાજરજી. ઓકે, પછી અચ્છા જો પંકજભાઈ શાહ છે જે આપણે MC તરીકે કામ આપશે અને સિંગર પણ છે. હા, નજીક. ડોક્ટર સાહેબ ક્યાં ગયા? ધીમંતભાઈ. ભાઈ અને ઈલાબેન એ આપણે લગ્ન ગીતો ના અને બીજા ગીતો પણ ગાશે, બોલીવુડ ના પણ, અને કોમેન્ટ્રી પણ આપશે. અને એ સિવાય એક સિંગર આવી રહ્યા છે સુરત થી. એ હજી અત્યારે ફ્લાઇટમાં હશે, એ હજી USA પહોંચ્યા નથી. ખાસ આપણા પ્રોગ્રામ માટે અહીંયા આવે છે એવું નથી, નહીં તો મોંઘું પડે. ઓકે, બાકી બધા કમિટી મેમ્બર છે. અચ્છા, આ શારદાબેન આવી ગયા. આવી ગયા અમે. જય શ્રી કૃષ્ણ. અને ઇન્દ્રભાઈ ક્યાં ગયા? આવી ગયા. બેસો, બે જણા દેખાય. અરે આ બેવ જણા. ઓકે, બહુ લાવતા નહીં. બસ બસ સમજ રાખજો. હા, પથારીમાં છો ભલે રહ્યા પણ ધ્યાનમાં રાખજો. આવી ગયા અમે. હા, અમારા બેડરૂમ માં આવી ગયા અમે. હા, પણ બેડરૂમમાં જો કેમેરા ઉપર જો એટલું ધ્યાન રાખજો. ચોક્કસ ચોક્કસ. અમે વધારે કઈ નહીં કરીએ. બાજુવાળાને પણ કઈ નહીં કરતા. હજુ લગ્ન ને વાર છે. લગ્ન ને વાર છે. હજી લગ્ન પછી હનીમૂનમાં જવાનું છે. મહેન્દ્રભાઈ અને ઉષાબેન. મહેન્દ્રભાઈ અને ઉષાબેન હતા, તરીકે જોઈન થયા હતા. છે મહેન્દ્રબેન ના નામનું હતું. બધા અંદર અંદર વાતો કરવાની બંધ કરો, અવાજ બહુ આવે છે. ઉષાબેન. અચ્છા, જો આ પેલા મયુરભાઈ અને રેખાબેન. હા, મયુરભાઈ અને રેખાબેન. અને મહેન્દ્રભાઈ અને ઉષાબેન ક્યાં ગયા? આવી ગયા, આવી ગયા. જય મહાદેવ, જય મહાદેવ. મહેન્દ્રભાઈ ઉષાબેન ને એકવાર ફોન કર્યો.
જગદીશભાઈ ત્યાં સુધી બધાને ઇન્વાઇટ. જગદીશભાઈ આવી ગયા છે? હેલો. હા જગદીશભાઈ, બધાને હા. વેલકમ કરો અને હું જરાક મહેન્દ્રભાઈને ફોન કરી દઉં. ઓકે, વેલકમ એવરીવન અને કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ. થેન્ક યુ. બરાબર, લગ્ન સારી રીતે તૈયારી કરી છે ને બધાએ? હોય. લગ્ન તો એમાં તમારે તૈયારી કરવાની. તમારે કરવાની, અમારે શું કરવાની? અમે તો કરી લઈશું તમારે બધી તૈયારી. અમે તો તૈયાર તમારે જે માંડવે કરવું આવી અમે જશું. કરશું. તૈયાર માંડવે આવી કરવું જશું. અમે કરશું. તમે લોકો તૈયાર એટલે અમે તૈયાર. થાવ. કરવાનું છે. બધાને લઈ આવજો, પણ ગેસ્ટ હોય એ લોકોને પણ લઈ આવજો. આવો, આવો, બધા આવી ગયા છે, તમારી રાહ જોવાય. હા મેં જોયું તું. હા તો તમે ફરીથી લોગિન થાઓ. એમને કે લોગિન કરો ફરી, હા ફરીથી લોગિન કરો. નહીં તો લિંક ઉપર ક્લિક કરો કે. હા અમે તમને અનમ્યુટ કરવાનો મેસેજ મોકલીશું. તમે આવો તો ખરા. આ બાજુ ઓકે ઓકે. બસ આ કરી. ઓકે. ઓકે, ચાલુ કરો, ચાલો. બે જણા. સૌથી પહેલા તો વેલકમ ટુ ધી ફર્સ્ટ એન્ડ perhaps the only meeting of for લગ્નોત્સવ. તમને બધાને ખબર હશે, લગ્નોત્સવ વર્ષોથી અમે ઉજવીએ, જુદી જુદી રીતે ઉજવીએ. આ વખતે થોડોક જુદી રીતે ઉજવ્યો છે. મેં પહેલા વિડીયો મોકલેલા છે કે જેનાથી તમને એટલો ખ્યાલ આવે કે અમે કેવી રીતે ઉજવીએ છીએ. ગયા વખતના વિડીયો કરતા આ વખતે થોડુંક જુદું કર્યું છે. એમાં જે થોડુંક જુદું કર્યું છે એમાં વિચાર એવો છે, તમને મેં પ્રોગ્રામ ઓલરેડી મોકલી આપ્યો છે કે સવારે 10:30 10:30 થી 11:30 ચા નાસ્તો વગેરે છે. અને આ વખતે ખાસ 2 વાર કહીશ, ભાઈ જરા અંદર વાતો નહીં કરતા. હું એ કહીશ કે આ વખતે 11 છે અને તમારામાંથી કોઈ અથવા તો તમારા જે ગેસ્ટ આવવાના હોય એમાંથી કોઈ 11 કરતા હોય તો મને જરૂર એડવાન્સમાં જણાવજો. અમે એમને માટે 11 નું જુદું મેનુ બનાવડાવીશું. માટે 11 વાળા કોઈક આવે ને પછી કે ભાઈ મારે તો આ ચાલે એવું નથી, એવું નહીં. અમે 11 નું રાખીશું. કદાચ કોઈનું જાણ કરવાનું રહી ગયું હોય તો પણ અમે થોડીક વ્યવસ્થા રાખીશું. પણ તમે જાણ કરો તો અમને ખબર પડે કે કેટલા જણનું 11 નું બનાવડાવું. બરાબર? તો તમારા બધા ગેસ્ટને પણ પૂછી લેજો અને તમે પણ 11 કરતા હો તો તમારી 11 અમારે વોટ્સએપ પર મને મોકલી આપજો. બરાબર? ધેટ ઇઝ વન થિંગ. સેકન્ડલી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે માટે ઘણા લોકોએ પૂછ્યું છે એ પણ કહી દઉં. આ તમારો પ્રસંગ છે. અમે તો નિમિત્ત છીએ કે ભાઈ અમે સિનિયરોના કદાચ બધા લોકો પોતપોતાનું ઉજવી ના શકે. મયુરભાઈ, રેખાબેન જેવા 5મી વાર ઉજવી રહ્યા છે, પણ બધા લોકો ઉજવી ના શકે. અને એટલા માટે આપણે એક આ રાખ્યું છે કે જેથી સમૂહમાં આપણો આખો આ પરિવાર છે, પરિવારની વચ્ચે ગોઠવી શકાય. તમને જાણીને નવાઈ લાગશે કે આપણી સભ્ય સંખ્યા સારી હોવાથી આપણા લગભગ 60 થી 65 કપલ એવા છે કે જેમની 50, 55મી, 60મી, 65મી લગ્ન જયંતિ આ વર્ષમાં હોય. પણ એમાંના કેટલાક લોકો બહારગામ છે, કેટલાક લોકો વેકેશન ઉપર છે, કેટલાકને જોડાવું ગમતું નથી. જુદા જુદા કારણોસર આપણે અત્યારે 11 કપલ થયા છે. અમને 15 કપલની આશા હતી, પણ છેલ્લી ઘડીએ કોઈક ને કોઈક કારણસર કેટલાક લોકો જોઈન થઈ શકે એમ નથી. પણ આ 11 કપલમાં અત્યારે એક કપલ સિવાય, એક જતીનભાઈ અને લક્ષ્મીભાઈ કાપડિયા, એ સિવાય બધા લોકો હાજર છે. આપણે આજનું આ જે છે એનું જગદીશભાઈ વિડીયો રેકોર્ડિંગ ચાલે છે? યસ. પહેલા કર્યું તું ને બંધ કર્યું તું, હવે ચાલુ છે ને? યસ, ચાલુ છે. ઓકે. તો આ તમારો પ્રસંગ છે એટલે તમારા જેટલા બને એટલા વધારે રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ એને લઈ આવજો. અમે લખ્યું છે કે ભાઈ ચાર્જીસ છે, ચાર્જીસ તમારે આપવા હોય, કદાચ એકવાર એમને ના આપવા હોય તો પણ અમને વાંધો નથી. વોટ વી વોન્ટ ઇઝ
કે તમારા બધા રિલેટિવ્સ અને ફ્રેન્ડ જેટલા બની શકે એટલા તમારા આ પ્રસંગમાં જોડાય એ અમારી ખૂબ દિલી ઈચ્છા છે. તો તમે એના માટે સંકોચ રાખશો નહીં, પણ ઓનલી રિક્વાયરમેન્ટ ઇઝ કે યુ હેવ ટુ લેટ અસ નો ઇન એડવાન્સ કે જેથી ટેબલો બરાબર ગોઠવી શકાય અને ખાવાનો અમારો ઓર્ડર એ પ્રમાણે અમે આપી શકીએ. તો તમારા જેટલા રિલેટિવ આવવાના હોય, ફ્રેન્ડ્સ આવવાના હોય, અમને જણાવજો. અને એ લોકો આવે અને એમની ઈચ્છા હોય અને એમને ચાંદલો લખાવવા તરીકે આપવા હોય તો આપી શકે, ના આપવા હોય તો પણ કોઈ વાંધો નથી. પાર્ટિસિપેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર ધેન પેમેન્ટ. આ પ્રસંગ માટે અમે જે અપીલ કરી છે એના જવાબમાં એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે અમારી પાસે આ પ્રસંગ માટે પૈસાની કોઈ ખોટ નથી, કમી નથી. અમે પૈસા વધારે ભેગા કરીએ છીએ એનું એકમાત્ર કારણ એ છે કે અમે આ દરેક પ્રસંગમાંથી પૈસા બચાવીને અમે મકાન માટે ભેગા કરીએ. એટલે તમે એમ કહો કે ઇફ વી આર ગ્રીડી, તો આઈ વુડ સે યસ, વી આર ગ્રીડી. વી આર ગ્રીડી ફોર એ સ્પેસિફિક રીઝન. અને અત્યાર સુધી અમે ખૂબ સારી બચત કરકસર કરીને આવી રીતે જે પૈસા તમે પ્રસંગોચિત આપો એમાંથી બચાવીને ફંડ ભેગું છે. એટલે અમે લક્ષ્મી જેટલી આવશે એટલી સ્વીકારવા તૈયાર છે, પણ લક્ષ્મીને કારણે તમારા મિત્રો અને પરિવારજનો આ પ્રસંગમાં હાજર ના રહે એ વ્યાજબી નથી. તો પ્લીઝ કમ, ઈચ એન્ડ એવરી વન શુડ ટ્રાય ટુ ગેટ મેક્સિમમ નંબર ઓફ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ. આ સ્ટેજે એટલું કહેવાનું મન થાય કે ગયા વર્ષે મારી એનિવર્સરી હતી, મારી દીકરી કેલિફોર્નિયાથી આવી હતી, દીકરો ટોરન્ટોથી આવ્યો. પણ that should be the spirit કે તમારા નિયર એન્ડ ડિયર એમની થોડી પ્રતિકૂળતા હોય તો પણ એમને આગ્રહ એવો રાખજો એ લોકો આવે ને તમારા આ એક બિગ પરિવાર, મોટા પરિવાર વચ્ચે જે ઉજવાય છે એમાં ભાગ લે. આપણે આજે રાખ્યું છે એમાં તમે જો ગઈ વખતે જોયું હોય તો શરૂઆતની અંદર 1 કલાક નાસ્તો છે, 10:30 થી 11:30. 11:15 વાગે આપણે નાસ્તાનું કાઉન્ટર બંધ કરી દઈશું, કારણ કે આપણે આપણા તમામ કાર્યકરો આપણે બને ત્યાં સુધી ડોટ ઓફ ટાઈમમાં ચલાવીએ છીએ. એટલે 11:30 વાગે આપણે પ્રોસેશન હોલની પાછળની બાજુ, હોલની વચ્ચોવચ્ચ ટેબલો ગોઠવ્યા હશે, 20, 25, 30 જે જરૂરી ટેબલો ગોઠવીશું અને ચારે બાજુ જગ્યા રાખીશું. ફ્રન્ટમાં જગ્યા લોકોને આવીને ડાન્સ કરવા માટે રાખીશું, પાછળ બધાને પ્રોસેશન માટે તૈયાર થઈને ઉભા રહેવા માટે, અને હોલની બંને દિવાલો બાજુ એ જગ્યા રહેશે કે જ્યાંથી બેન્ડના મ્યુઝિક ઉપર ડાન્સ કરતા કરતા બધા કપલ અને એમના રિલેટિવ્સ, એક બાજુથી બધા ગ્રૂમ અને બીજી બાજુ બ્રાઇડ એ ઉભા રહેશે અને એમનો એક ઓર્ડર તમને કહીશું કે કયા ઓર્ડરની અંદર એમને ઉભા રહ્યો. એટલે જે ગ્રૂમ આવે એની જ બ્રાઇડ પહેલા આવે, આપણે એવી ગોઠવીશું. અને ગુજરાતી સમાજની અંદર 2 બાજુ 2 સીડી છે જ્યાંથી સ્ટેજ ઉપર જઈ શકાય. એક સીડીથી વર આવશે, એક સીડીથી કન્યા આવશે. એ લોકો જ્યારે સ્ટેજ ઉપર આવે 2 જણા, ત્યારે ગોર મહારાજ બંને જણને ચાંદલો કરે, નાળાછડી બાંધે, એકબીજાને હાર પહેરાવે. એ હાર આપીશું અમે તમને. અને એમની નિયત કરેલી જે સીટ ઉપર નામ લખ્યું હોય એ સીટ ઉપર બેસી જાય. એટલે એ વખતે સ્ટેજ ઉપર એક બહેનો એમના માથે પેલું ઘરછોડું જે કહીએ એના બદલે એક ઓઢણી જેવું, એક સ્કાર્ફ જેવું, એક સરખા રંગનું ઘણી જેવું માથે પહેરાવી દેશે કે જે બધા લોકો એક સરખા લાગે. એવી રીતે 11 કપલ સ્ટેજ ઉપર ગોઠવાઈ જાય અને એ જે પ્રોસેસ ચાલતી હોય ત્યારે આગળ નિતિશા અને કદાચ પેલી નાની દીકરી એમની જે આવે બીજી ડાન્સર એ નીસ, એ બંને જણા કદાચ બંને સાથે અથવા તો કોઈ એક સુંદર ડાન્સની પ્રસ્તુતિ કરશે. અને એ થયા પછી ગોર મહારાજ ચાર્જ લઈ લેશે. આ બાજુ ચાર્જ લઈ લેશે ડોક્ટર ધીમંતભાઈ અને ઈલાબેન, અને MC તરીકે પંકજભાઈ પીછા. પંકજભાઈ હાથ ઊંચો કરો. આ પંકજભાઈ એ આપણા એ વખતના MC છે, સંચાલક એ કરે છે. અને એ જેમ જેમ કપલ આવશે એમ કપલને ઇન્ટ્રોડ્યુસ પણ કરશે નામથી. એ એમને જે વક્તવ્ય આપવું એ આપશે. એ અને મહારાજ, ગોર મહારાજ આવે છે બાયની ચાન્સ? ના, નથી આયા, મેસેજ કર્યો નથી આયા. અચ્છા, તો એમને આપણે રેકોર્ડિંગ મોકલી આપીશું. એ 2 જણા એકબીજા જોડે વાત કરી અને એમની જે લગ્ન વિધિ ચાલતી હોય ત્યારે એમને પણ એક માઇક આપીશું. એટલે એ માઇક
અને પંકજભાઈ એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને લગ્ન ગીતો ગાવાનું, એની કોમેન્ટ્રી આપવાની, જે આવે લોકોને ઇન્ટ્રોડ્યુસ કરવાનું. અને બધાને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે મેં દરેકને રિક્વેસ્ટ કરી છે કે દરેક કપલ એક 7 થી 10 લાઈનમાં તમારો ટૂંકો સંક્ષિપ્ત પરિચય ગુજરાતી, અંગ્રેજી કોઈ પણ રીતે મને લખીને મોકલે તો એ બધો પરિચય આપણે પંકજભાઈને મોકલી આપીશું, જે અરેન્જ કરી. અને મુખ્ય ઇન્ટ્રોડક્શન શરૂઆતમાં નથી આપવાની, એ મુખ્ય ઇન્ટ્રોડક્શન જે આપીશું એ આપણે રિસેપ્શન વખતે આપીશું. રિસેપ્શન વખતે પણ આ વખતે જ્યારે મહારાજની લગ્ન વિધિ ચાલતી હોય, લગ્ન વિધિની અંદર એક તો પહેલા ગણેશ પૂજા કરાવશે. ગણેશ પૂજા બધાને એક સાથે ના કરાવી શકાય, એટલે આપણા જે પ્લેટિનમ સ્પોન્સર છે એમને આપણે રિક્વેસ્ટ કરીશું કે એમને પૂજા કરાવે. અને બાકીના બધાને હસ્તમેળાપની વિધિ, ફેરાની વિધિ, મંગળસૂત્ર પહેરાવવાની વિધિ, મંગળસૂત્ર પણ અમે આપીશું. મહારાજને પૂછી જોઈશું સામાન પૂજાનો કયો જોઈએ ને એ બધું પૂજાની સામાનની વ્યવસ્થા કરીશું. અને લગભગ 1 વાગ્યા સુધીમાં આ પૂજાની વિધિ પતી જાય તો 1 થી 1:30 જે કપલ છે એ સ્ટેજ ઉપર અને જે બાકીના એમના ગેસ્ટ આવે છે બધા નીચે, એ રીતે ડાન્સ સાથે આનંદ કરીશું. અને 1:30 વાગે 1:25 રાધર આપણે આ આખું ફંક્શન પતાવી અને 1:30 થી 2:30 લંચ કરીશું. પછી 2:30 વાગે બધા લોકો, બધા કપલ એક પછી એક એમના જે લોકો એમના સાથે આવેલા એમના પરિવારજનો, મિત્રો સાથે એ લોકો સ્ટેજ ઉપર આવશે. સ્ટેજ ઉપર એમની ઓળખાણ અપાશે, એમની પસંદગીના 1, 2, 3 ગીતો ગવાશે. અને એ ગીતો ગાયા પછી સેન્ટર તરફથી એમને થોડો નાનો ઉપહાર એટલે સર્ટિફિકેટ અપાશે. એમને એ ગીતો ઉપર થોડો ડાન્સ કરો તો ડાન્સ કરાય, એમના પિક્ચર્સ લેવાશે અને એમની યાદગાર પળો એ લોકો માણી શકશે. એવી રીતે લગભગ 5 થી 6 મિનિટ we will give to each couple to have their individual reception. અને 4 વાગ્યા સુધીમાં આપણે આ રિસેપ્શન પતાવી દઈશું. અને 4 વાગે 15 મિનિટ માટે આપણે મધર્સ ડે વિશે 1-2 ગીતો રજૂ કરીશું, મધર્સ ડે શરૂ કરીશું. અને એ પછી આઈસ્ક્રીમ સાથે બધાને જે લેડીઝ છે, જે મધર્સ છે, એ બધા મધર્સને એક ગિફ્ટ અપાશે. આવો કાર્યક્રમ છે. હવે એક સવાલ જે ઘણાનો છે કે જે પેર છે એમને શું પહેરવાનું અને ચેન્જ કરવાનું કે નહીં. તો મારું સજેશન એવું છે કે લેડીઝ સામાન્ય રીતે લગ્નના પોશાકમાં એટલો પાનેતર હોય, સફેદ સાડી કે પાનેતર લાલ બોર્ડર વાળી જે આવે છે એ હોય તો ઠીક છે. આમાં તો લાલ સાડી પહેરે તો પણ ચાલશે, પણ અમે જે ઓઢણીઓ ઓઢાડીશું, ગરચોળ ઓઢાડીશું, લગભગ બધા એક લોકો સરખા લાગશે. અને ભાઈઓ બહુ જ સુંદર એવો શેરવાની અને સાફો આપીશું. અમે સાફો તમારી પાસે, અમે જે સાફો લાવીએ છીએ એ કદાચ ઓર્ડિનરી સાફા આવશે. એટલે તમે જો સાફાની વ્યવસ્થા વરરાજા માટે સારા સાફાની કરી શકે હો તો સૌથી સારું. ન કરી શકો તો અમે કદાચ ઓર્ડિનરી કે રેગ્યુલર સાફાની વ્યવસ્થા કરીશું, તો એ તમને આપીશું. તો સાફા સાથે બધા વરરાજા બેસશે. હવે સામાન્ય એવો છે કે લગ્નમાં અને રિસેપ્શનમાં જુદા જુદા પોશાકો પહેરાય, પણ જો અનુકૂળ હોય અને તમે જો જોડે સૂટ લાવ્યા હો તો આપણા આ સ્ટેજની બંને બાજુ 2 ગ્રીન રૂમ છે, તો બદલવાની વ્યવસ્થા થઈ શકશે. એટલે એ તમારી ઈચ્છા ઉપર આધાર છે કે તમારે એ જ પોશાકની અંદર રહેવું છે કે ચેન્જ કરવો છે, તો એ તમારી ઈચ્છા પ્રમાણે છે. આ સિવાય બીજા મુદ્દા મને અત્યારે યાદ નથી આવતા, પણ તમારા બીજા કોઈ સવાલ હોય તો તમે હાથ કરો અને પૂછો. અમે બધાને મોડ પણ આપીશું. એક પેલો નાનો મોડ આવે છે આપણને દામની કઈ ને ના મોડ એટલે અહીંયા બાંધવાનો એ અમે આપીશું. એ આપણને પરણાવે તે બાંધે ને મોર તો. મંગળસૂત્ર અને મોડ બધા માટે મળી ગયા છે રેખાબેન પાસેથી. રેખાબેન અને મયુરભાઈ ઇન્ડિયા ગયા હતા, ત્યાંથી લઈ આવ્યા હતા. આજે ની અંદર બધાની ઘરચોળું કે બાંધણી જે કોઈ આવી ગયું છે, બધાએ પોતપોતાની જે સાઈઝ આપી છે એ પ્રમાણે જેકેટ આવી ગયા છે. બહેનો માટે સાડી આવી ગઈ છે. બધાના નામ એક સર્ટિફિકેટ પ્રિન્ટ કરાવીશું આ નિમિત્તે.
અમારી આવી તૈયારી છે. હવે તમારી તૈયારી એના કરતા જોરદાર રાખજો અને આનંદથી ભાગ લેજો અને મિત્ર મંડળ સાથે આવી જજો. અને તમારા હવે સજેશન અને પ્રશ્નો લઈએ. જેને પ્રશ્ન કે સજેશન કરવું હોય એ પોતાનો હાથ ઊંચો કરે એટલે એમને સ્ક્રીન ઉપર લાવી દઈએ. હા, તમે અનમ્યુટ કરી શકો તમારી જાતે, અથવા તમે હાથ ઊંચો કરો એટલે પેલા લગ્ન વખતે પેલા છેડા બાંધે નણંદ તે કરે એ નહીં થાય. એ બધાનું શક્ય નથી, બધાની નણંદ નહીં ને? હા. પણ આપણે ફેરા ફરીશું. ના ના, 2 જણના પેલું બાંધે એકબીજાનું આમ મંગળ ફેરા ફરે ત્યારે બાંધે ને પેલું. ના ના, એ નહીં. એ છે ને, બાંધીને કરવો તો કરીશું. ફેરા ફરીએ ત્યારે 2 જણા સાથે સાથે ફરે ત્યારે છેડા બાંધવા હોય હા, તો એ આ બાંધવાનું આપણે કંઈ રાખ્યું નથી કેવી રીતે બાંધવા. ઓકે. એટલે સિવાય કે હસબન્ડ નો કેસ હોય હા, એ જે હસબન્ડ નો કેસ ને અમારી બાંધણી હોય ને એની હા, સાથે પણ હવે બાંધે. આમ કરે કે ભાઈ એ છેડી ના થાય તો હાથ પકડી લેજો. ઓકે, એનીબડી એલ્સ? મીંડણ બાંધવાના છે એ લોકો? હા, મીંડણ બાંધવાના છે હાથમાં? નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ નહીં. આમાં આ સવાલ પૂછી રહ્યા છે એ શાંતિ તો મહેંદી મુકાવાના છે 2 દિવસ પહેલા બહાર પંકજભાઈ, પંકજભાઈ મારી વાત સાંભળો, આ સુરતી છે. હા. અને સુરત થી સિંગર બોલાવ્યા છે. તમે સુરતી જો, સુરત થી સિંગર આવી રહ્યા છે. બરાબર. સુરતના હોલમાર્ક વાળાએ ગ્રાન્ડ સ્પોન્સર તરીકે સ્પોન્સર કર્યું છે. એટલે આ પ્રસંગ જોડે સુરત બહુ સંકળાયેલું છે. સુરત નું જ છે બધું, મારું આખું સર્કલ સુરત નું છે. એટલે સુરતના સિંગર રાજેશભાઈ નાયક અત્યારે ફ્લાઇટમાં છે. એ ફટાણા ગાશે. હા, ફટાણો પણ ખવડાવીશું. હા, ગાડી સુરતની ગાડી લાવશે કે નહીં? સુરતની ગાડી છે કે નહીં? સુરતની ગાડી બધા માટે લાવી શકે નથી. તમે કહો તો મંગાવી આપું. સુરતથી ખાસ માણસ આવે તો પછી આપણે પિકનિક વખતે હું તમને ગાડીની વ્યવસ્થા, પિકનિક રાખો ને ત્યારે હું તમને ગાડી ખવડાવીશ. હા, ચાલો. એના માટે જાણીતા છે. હવે ગાડી વાળા બીજા પણ છે અહીંયા. હમણાં મનસુખભાઈ એમને દર વર્ષે ગાડી ખવડાવે છે. વખતે વાગે લગ્નમાં ખવડાવવાનું તો આપણો પિકનિક નો વાયદો ના ચાલે. શ્રીખંડ ખવડાવીશું. અચ્છા, આપણે એક ફરીથી રિપીટ કરી દઉં કે 11 જે કરતા હોય તમારા ગ્રુપની અંદર, તમારા ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ, તો મને જરૂર એમના નામ જણાવજો. અને મને 1-2 દિવસમાં તમારી સાથે કોણ કોણ આવી રહ્યા છે એનું આખું લિસ્ટ મોકલજો, જેથી ટેબલો ગોઠવ. અમારે આ વીકના એન્ડમાં કે આવતા વીકની શરૂઆતમાં ટેબલો ગોઠવવાના છે. અને ટેબલ ગોઠવવા માટે ટેબલ ગોઠવવામાં અમારી એક મૂંઝવણ છે કે અમે જે કપલ છે એને સારું ટેબલ આપી, એમાં બધા કપલને સારા ટેબલ આપવા જઈએ તો કેટલાકના પાછા આવશે. એટલે અમે જોઈશું, સ્પોન્સરશિપ પ્રમાણેના ટેબલો ગોઠવવાનો પ્રયત્ન કરીશ. પણ અમે એવું ઈચ્છીએ કે તમે તમારા ફ્રેન્ડ રિલેટિવ સાથે એક જ ટેબલ ઉપર બેસો. અને એ બેસો તો કદાચ કેટલાક જણને પાછળના ટેબલ આપવા પડે, કારણ કે એક લાઈનમાં વધુ 5 કે 6 ટેબલ હશે. અને આપણી પાસે સંખ્યા બહુ મોટી છે અને 11 કપલ છે. એટલે ત્રીજી, ચોથી, પાંચમી લાઈન પણ થાય તો નવાઈ નથી. અચ્છા, રેખાબેન બોલો. ના, એટલે ક્વેશ્ચન એ હતો કે તમે પેલી 2 ટિકિટ આપવાના છો એ અમારા 2 ની કે પછી એક્સ્ટ્રા 2 અમારા સિવાય 2 ની? તમારા 2 ની તો ખરી જ, પણ તમારે જેટલા લાવવા એટલા મેં કહ્યું એમ લઈ આવજો. તમે ટિકિટની ચિંતા કરશો નહીં. એમને આપવું હોય તો આપે, ના આપવો તો ના. આપણે મની ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા ફોર અસ. ઓફિશિયલી પૂછ્યું કે એ 2 ટિકિટ ઓફિશિયલી જે તમારા 2 જણની છે એ જ આવી ગઈ. ઓકે. હા, તમારા 2 જણની આવી ગઈ. અને બાકીની ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે એ 40-50 ની જે ટિકિટ છે એ લે. તમારી જાણ ખાતર કહું તો વી આર સ્પેન્ડિંગ નિયરલી $50 પ્લસ પર પર્સન. અમારું હોલ ડેકોરેશન, જમવાનું અને બધાનો ખર્ચો, our total expenses goes about 20,000. It may be depending upon the number of people, but we do not mind that.
we have enough money from the sponsors, and also otherwise, you know, Indo-American is rich. Don't worry about that. તમારી ભાવના પ્રમાણે જે ગેસ્ટ આવે એમને લગ્ન નિમિત્તે તમારા લગ્ન પ્રસંગ છે તો લગ્ન પ્રસંગે મા બાપ ને ચાલો કરે ને, એમના મા બાપ જે ખર્ચો કરે, અમે તમારા મા બાપ છીએ ઇન્ડો અમેરિકન, એટલે એને ચાલો કરવો તો કરે, ના કરવો તો પણ વાંધો નથી. રાઈટ, ઓકે. જગદીશભાઈ, હવે તમારે કઈ હા આ કોઈના ક્વેશ્ચન્સ છે? મારી નમ્ર વિનંતી છે કે તારું બધા મેમ્બર હો પણ તો અમારી સાથે ફ્રેન્ડ સર્કલ તરીકે આવવાની તમને મળશે. હા, હું સમજ્યો નહીં, શું કહ્યું? તમે અંદર વહીવટમાં છો, વાત સાચી, ફ્રેન્ડ સર્કલ બનાવી કહો છો ફ્રેન્ડ સર્કલ તમે અમારી સાથે આવી શકો. હા, તો અમે તમારા મિત્ર તરીકે જરૂર તમારી જોડે સ્ટેજ ઉપર આવીશું ને. બધા આવશે ને? હા, પણ તમે બને એટલા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ ને જોડે લઈ આવજો, એમને ઇન્વાઇટ કરી તમે દે. ઇન્વાઇટ કરજો. અમે ભાઈ તો પહેલા ઉષા અશોકભાઈ આવવાના છે. હા, બરાબર છે, બરાબર છે. ના, એટલે જેને લઈ આવજો, એની કોઈ ટિકિટ થોડે આવવું હોય તો આવવા દેજો. વર્ષાબેન, મારું કન્યાદાન તમે કરશો? શું કર મારું કન્યાદાન તમારે કરવાનું. બધાનું કન્યાદાન ઇન્ડો અમેરિકન કરવાના છે. આપણે એવું કરીશું કે તમને જે સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવાની છે એના માટે એક જે મેઇન સ્પોન્સર છે એમાંથી અથવા તો કોઈ મુખ્ય મહેમાનો જે આવ્યા હશે એમાંથી કોઈને ને કોઈ બોલાવી એમના હાથે એ ગિફ્ટ ને અપાવીશું. હવે ખાસ તો મારે જાણવું છે પંકજભાઈ અને ધીમનભાઈ પાસે કે તમારી કોઈ રિક્વાયરમેન્ટ કે તમારે કઈ જેવું હોય તો કહો. પંકજભાઈ, તમે પેલા ગાયનોનું લિસ્ટ અમને મોકલાઈ આપો તો સારું, કે કોને કોને કયું સોંગ જોઈએ. અચ્છા, મેં એક સાથે 3-4 વસ્તુઓ માંગી દીધી એટલે કન્ફ્યુઝ થઈ ગયા લોકો, એટલે મેં ફરી લિસ્ટ કર્યું કે મારે શું શું જોઈએ છે. એ શું શું જોઈએ છે એમાં સૌથી પહેલા મારે જોઈએ તમારા સાથે આવનારા માણસોનું લિસ્ટ કે જેથી હું ટેબલો ગોઠવી શકું. બીજી વસ્તુ તમારા પસંદગીના ગાયનો, અને એ ગાયનો લિસ્ટમાંથી જ હોવા જોઈએ, અને લિસ્ટના કયા ક્રમાંકના ગાયનો છે એ મારે જાણવું છે, કારણ કે લિસ્ટમાં જોઈને શોધવાના મને આજે 2 જણા ગાયનો એવા લાગે છે જે મને લિસ્ટમાં જડ્યા નહીં. તો લિસ્ટ તમારે જ ગાયન આપવાના, લિસ્ટની બહાર ગાયન નહીં આપવાના, કારણ કે સિંગરોને એનો જે ટ્રેક લેવાનો એ ટ્રેક એમની પાસે તૈયાર હોય એના ઉપર જ ગાઈ શકે, અને એટલા માટે એ ગાયનો એમાંથી પસંદ કરીને આપવાના. પછી ત્રીજી વસ્તુ જે જોઈએ, 11 કરતા હોય તો એ માણસોનું જુદી લિસ્ટ જોઈએ. ચોથી વસ્તુ એ બધું થઈ ગયું, ચલો પછી જેમ યાદ આવે એમ કહું. પણ હેમંતભાઈ, તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો કહી દો. ના, બસ આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું એમ જ વિધિ પ્રમાણે લગ્ન ગીતો ગઈશું, હિન્દી ગીતો ગઈશું. અને મારી ક્વેશ્ચન છે, સ્ટેજ ની ઉપર મારી સિસ્ટમ હશે સ્ટેજ માટે અને અમારા માટે, અને જે મારા સિસ્ટમ માંથી આઉટપુટ નીકળશે એ આપણે પેલો માણસ આવવાનો છે ને, મેઇન હોલના આવવાનો છે, પહેલેથી જ બોલાવજો. એ જ છે, આ વખતે માત્ર એટલો ફેર પડ્યો છે કે એ માણસ નીચે ટેબલ લઈને નહીં બેસે, એનું કંટ્રોલ ચેક પાછળ ગયું છે. પણ બધો કંટ્રોલ જે છે બધું ત્યાં સ્ટેજ ઉપર હશે, એટલે તમે કલાક પહેલા આવી જજો, અમે ત્યાં 9:30 પહોંચી જઈશું. બરોબર, તમે જેટલા વાગે પણ આવી શકો તો એની જોડે વાત કરીને એ બધું સેટઅપ થઈ જશે. બરાબર, ઓકે. અને પેલા ભાઈ જે સુરત થી આવવાના છે, વિમાનમાં બેસી ગયા છે, એમના 1-2 ફંક્શન બતાવીને પછી આગલા દિવસે અહીંયા આવે છે, અને આગલા દિવસે એમનો એક કાર્યક્રમ અહીંયા એક મંદિરમાં પણ ગોઠવાયો છે, અને એ દિવસ આવશે. અને અમને કહ્યું હતું એ પ્રમાણે ખાસ એક લગ્ન ગીતો ગાવા માટે જ આવે છે. અને મને લાગે કે સુરતમાં હું જેને કહું છું એ માણસ એને ઓળખે છે. જે હોલમાર્ક વાળા છે એ હોલમાર્ક વાળા એમને ઓળખતા હતા, હોલમાર્ક વાળાના ફળિયામાં જઈને એ પ્રોગ્રામ કરી આવેલા. એટલે સુરતના બહુ જાણીતા મંદિરોમાં અને મંદિરો સિવાય ખૂબ કાર્યક્રમ આપેલા છે. અમારે ત્યાં 3 વાર તો 3 કે 4 વાર ઝૂમ પ્રોગ્રામ કરી ગયા છે.
રૂબરૂમાં પહેલી વાર આવી રહ્યા છે, તો જેટલું મેં લખ્યું, હું જે તૈયારી કરી રહ્યો છું, મેં તમને કહ્યું કદાચ કે સંગીત તમારું ને સંગત એમની. બરોબર છે. પંકજભાઈ, It will be good. આપણે આટલા સારા ભાઈ તમે કહો કંઈક. આપણે આટલા સારા સંગીતકાર હોય, સંગીત હેમંતભાઈ નું પણ ગ્રુપ છે, તો મહારાજને કહેવાનું કે એ લોકોને પૂરતો ટાઈમ મળે કે જેથી આપણને બધા પણ સાંભળવાની મજા આવે. હા, ચોક્કસ. આવા મહારાજ છે બોલકા, આ મહારાજને માઇક મળે તો છોડે એવા નથી. આપણા હેમંતભાઈ ને પેલા રાજેશ તો જે હા, છે. જયેશભાઈ. પણ જયેશભાઈ પહેલા વાત કરાવી દઈશું. હું એક સવાલ કરું છું. આપણે એક તો સિંગર્સ ની મહારાજની એવી એક ઝૂમ મીટિંગ બીજી કરી લઈશું. બરાબર. મહારાજ લગ્ન કરાવે, મહારાજ ને કવર આપવું પડે ખરું? તમારી ઈચ્છા હોય તો અમે બધા વચ્ચે કવર આપીશું, પણ મેં એવું નોટિસ કર્યું છે કે કેટલાક લોકો તમે તમારે જો દક્ષિણા આપવી હોય તો આપજો. તમે મુખ્ય પૂજામાં બેસો, તમારે આપવું જોઈએ. ઓકે. હા, પ્રદીપભાઈ, મારે એક વસ્તુ કહેવી છે. બોલો બોલો. આપણે જે લગ્ન ગીતોનો પ્રોગ્રામ છે આમાં, રંજનબેન અને રંજનબેન અને પ્રદીપભાઈ આવી ગયા છે, એમને જરા લાવો. અચ્છા, મારો સવાલ એ છે કે લગ્ન ગીતનો પ્રોગ્રામ છે, તો લગ્ન ગીત આપણા ગુજરાતીમાં પણ બહુ સુંદર છે અને હિન્દી મૂવીમાં પણ ઘણા સારા લગ્ન ગીતો આવે છે. એક મેં ચૌધરી કા ચાંદનું ગીત જોયું છે, મેરા યાર બના હે દુલ્હા, એવા ગાયનો વગાડે મજા. તમે જે યાર બનાવે દુલ્હા જે ગાયું છે, કહ્યું છે, તમારા વખતે રિસેપ્શન વખતે બોલીવુડ જ ગવાશે અને એ તમારે લિસ્ટમાંથી પસંદ કરવા પડશે. આ જે બીજા ગીતો છે એ તો ગાવાના એક્સપર્ટ આ બંને જણા બેઠા છે. યાર બના હે દુલ્હા છે ને, અમે વિચારતા હતા કે તમે જે પેલું પ્રોસેશન કરવાના છો, બધા અંદર આવવાના છો ને, એ વખતે પણ સારું લાગશે. એ ચૌધરી કા ચાંદ બહુ સુંદર ગીત છે, કોમેડિયન ગીત છે. એ ત્યારે વગાડીશું. પાસે આ જે લગ્ન ગીતો ગાવા માટેના ધીમનભાઈ છે, એમને 100 થી વધારે પ્રોગ્રામ લગ્ન ગીતોના કર્યા છે, અને જે સુરત થી આવે છે એમને 250 થી વધારે પ્રોગ્રામ લગ્ન ગીતોના કર્યા. લગ્ન માટે જ આવે છે. બે એક્સપર્ટ છે કે જે લોકો લગ્ન ગીતોના એક્સપર્ટ છે, એટલે ચિંતા કરશો નહીં. એ ગોઠવી દઈશું. મેરા યાર બના હે દુલ્હા, એ બધું તમારું પ્રોસેશન, બધા ગ્રૂમ્સ બધા અંદર આવતા હોય ને ત્યારે સારું લાગશે, ત્યારે થોડું બેન્ડ નું મ્યુઝિક, બેન્ડ એ પણ વગાડીશું, પણ એમાં આ ગાયન પણ જોરદાર છે, એ પણ સારું થશે. પ્રદીપભાઈ અને રંજનબેન પછી આવે છે. રંજનબેન નો ફેસ દેખાતો નથી. રંજનબેન જરા આવો અંદર. હા, એટલે પ્રદીપભાઈ અને રંજનબેન ઇઝ ઓલ્સો વન ઓફ ધ કપલ જે શરૂઆતમાં નતા જોડાયા. અચ્છા, હવે મહેન્દ્રભાઈ અને ઉષાબેન આવી ગયા છે. હા, મહેન્દ્રભાઈ અને ઉષાબેન આવો જરા, બધાને ઓળખાણ કરાવી દઈએ. ભાઈ સ્ટેજ ઉપર એમને સ્ક્રીન ઉપર લઈ આવો. મહેન્દ્રભાઈ અને ઉષાબેન અમારી ક્રુઝમાં આવવાના હતા અને હમણાં જ 2 મહિના પહેલા મેમ્બર થયા, અને મારી નજર પડી એમની મેમ્બરશિપના ફોર્મ ઉપર કે અચ્છા, તો ખબર પડી કે એમને પણ આ વર્ષે 50 વર્ષ પૂરા થાય છે. વેરી ગ્લેડલી હી એગ્રીડ ટુ જોઈન, અને એ ફિલાડેલ્ફિયાથી ડ્રાઈવ કરીને 17 માણસોના કાફલા સાથે આવી રહ્યા છે. ઓકે, હવે બીજા કોઈને કોઈ સવાલ? 17 તો શરૂઆત છે, કદાચ વધશે. અચ્છા, તો આવા દો જેટલા આવી શકે. તમે ચોક્કસ માત્ર મને આ વીકના એન્ડમાં મને જણાવવાનું કે તમારે કોણ કોણ આવી રહ્યા છે, જેથી મને ટેબલ ગોઠવવાની ખબર પડે. ટેબલ ગોઠવવાની અને બસનું પાર્કિંગ શોધવાની. ના, અને જમવાની ચોક્કસ ચોક્કસ. ના, બસ લઈને આવવાના હશે ને? ના, બધા જુદા જુદા આવશે, પોતે આવે છે. તો તમારું ગ્રુપ નાનું ના થાય એ જોજો, બને એટલું મોટું ગ્રુપ લઈને આવજો. બધા કોમ્પિટિશન કરજો. તમે તમારા સગા સંબંધી અને મિત્રોમાં બોલાવવામાં સંકોચ ના ભાઈ મુકુભાઈને લાવો.
અમારા પરામર્શક મુકુંદભાઈ હાજર છે. મુકુંદભાઈને જરા સ્ક્રીન ઉપર લાવો. ના, હું શું કહું છું કે તમે તમારા જ્યારે આવે ત્યારે તમે તમારા સગા સંબંધી અને મિત્ર મંડળને બોલાવવામાં સંકોચ ના કરતા. તમે પણ એક લિસ્ટ આપી દેજો કે એટલે ખબર પડે. મુકુંદભાઈ ને કહો ઓપન આમંત્રણ. ના, પણ આ પ્રસંગ એવો છે ને, આ પ્રસંગ એવો છે કે this is once in a lifetime. We need advance information by end of this week કે તમારામાં સાથે કોણ કોણ આવી રહ્યા છે. that is all. બાકી બધી વ્યવસ્થા અમે કરી લઈશું. અચ્છા, બીજું અમે ખૂબ આશાવાદી છીએ આ પ્રસંગ માટે. ખૂબ જ ધામધૂમથી સુંદર રીતે પ્રસંગ ઉજવવાનો છે. તમે પણ એ જ રીતે એટલા જ ઉત્સાહથી ઉમંગથી જોડાજો. હવે હું એક વાત કહું તમને, ગયા વર્ષે શું થયેલું કે બધાએ કપડા ચેન્જ કર્યા, લગ્ન પાસ થયું એટલે પછી બધાને સાડી ને એ આપવા માટે ઉપર બોલાવ્યા હતા, રાઈટ? સ્ટેજ પર આવેલા બધા કપલ એમની સાથે ફ્રેન્ડ. એવી રીતે આ વખત એવું કરવાના છો તમે? આ વખતે મેં કહ્યું ને, રિસેપ્શન કરવાના છે. 2:30 થી 4 માં દરેક કપલને વારાફરતી એક પછી એક બોલાવાશે. એમને ત્યાં ખુરશીમાં બેસાડાશે, એમને ભેટ સોદાગો અપાશે, એમનો પરિચય અપાશે, એમના પ્રિય ગીતો વગાડાશે. તમે એના ઉપર થોડો ડાન્સ કરશો. ખબર છે કે જયારે અશોકભાઈ આવશે ત્યારે અશોકભાઈ પણ 4 લાઈનો ગુનગુનાશે. અશોકભાઈ મેં તૈયારી રાખી છે નહીં. હું એ જ કહેતો હતો કે અમારું જે તમે સિલેક્શન કર્યું છે તો એની 2-4 ગીતો અમે લીટીઓ અમે ગાઈ શકશું ને ત્યાં? તમે એમાં આપણે એક કપલને 5 કે 6 મિનિટ થી વધારે નહીં આપી શકીએ. 2 મિનિટ. હા, એટલે 5-6 મિનિટમાં તમે એક ગીત 4 લાઈન નું તૈયારી રાખજો. ઓકે, વધારે નહીં. અને બાકી નાચવાની તૈયારી રાખજો, ડાન્સની. ઓકે, વેરી ગુડ. તમે સુંદર ગીત આપણા ધીમનભાઈ, રાજેશભાઈ, પંકજભાઈ એ સુંદર ગીતો ગાશે. તમારી પસંદગીના તમે જે પસંદ કર્યા છે અને તમે એના ઉપર ડાન્સ કરશો. એટલે યુટ્યુબ માંથી ગાઈ શકશો ને? ના, યુટ્યુબ માંથી નહીં. એટલે કનેક્ટ કરવામાં એ બધી વ્યવસ્થા નહીં રાખીએ. આપણી પાસે એટલો ટાઈમ નહીં રહે મયુરભાઈ. પણ તમે જાતે માઇક લઈને એકાદ ગીત અંદર આપી દઈએ, ત્યાંથી વગાડશે ને મોઢે જ ગાવાનું, મોઢે જ ગાય. લોકો મોઢે જ ગાશું, જોયા વગર જ. હા, એટલે તમારે તમારો ટ્રેક આપવો હોય તો એ ટ્રેક શોધવામાં જે ટાઈમ બાઈમ જે છે ને, છતાં વાત કરી જોજો એડવાન્સમાં. ધીમનભાઈને તમારો ટ્રેક એક કાઢીને આપી દેજો. કાં તો આપણે પલ પલ દિલ કે પાસ આપણો ટ્રેક શરૂ છે, વાત કરી લેજો. કન્ફર્મ કરી લો ને કે છે કે નહીં, બરાબર, એટલે વાંધો ના આવે. હા, આ 40 ગાયનો ગાયન હશે તો એમની પાસે હશે ટ્રેક. એમાં છે પલ પલ દિલ કે પાસ. એમને ગાવાને બદલે તમને ગાવાનું કહ્યું. હું ગાઈશ. વેરી ગુડ. પણ 4 જ લાઈન ગાવાની. 4 જ લાઈન. 4 મિનિટ, 4 કે 5 મિનિટ, મેક્સિમમ 5 મિનિટ પતી ગયું. એક જ મિનિટ. ટોટલ તમે સ્ટેજ ઉપર હશો એટલે 5 મિનિટ તમને 5 મિનિટ બોલવાની બદલે 5 મિનિટ બોલવાની બદલે 5 મિનિટ ગાઈ લેશું, પછી બોલશું નહીં. 5 મિનિટ તમારે બોલવાનું જ નથી. અમે ડાન્સ કરશું બે. એટલે 4 લાઈનો માત્ર 1 મિનિટ કે 1.5 મિનિટ ની અંદર પતાવી દેવાની. 5 મિનિટ તમને આપશું કીધું, તમે 5 મિનિટ આપશું અમને લોકોને. 5 મિનિટ આખા કપલ ને આખા સ્ટેજ ઉપરનો ટોટલ ટાઈમ વાંધો નહીં. એટલે સન્માન કરીશું, એમાં તમારું સન્માન કરીશું, તમારા પ્રિય ગીતો ગવાશે, તમે ડાન્સ કરશો અને તમારો પરિચય અપાય. એટલું 5 મિનિટમાં થાય. એમાં તમારો માટે 1 મિનિટ સ્પેશિયલ. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફોટા પાડીશું ત્યાં. અને આ બધી જરૂર નથી. ખાલી 4 મિનિટ ગાવા જેલા ઘણું થઈ ગયું. ફોટા પડાવવા છે. 1.5 થી 2 મિનિટની તૈયારી રાખજો ગાવાની. હવે બીજા કોઈને કોઈ સવાલ કે કઈ કહેવું હોય, પૂછવું હોય? 1 મિનિટ પછી લગ્ન પછી શું રિસેપ્શન છે એવું છે? લગ્ન પછી જમવાનું છે. 1:30 વાગે લગ્ન વિધિ પતી જાય પછી 1:30 થી 2:30 જમવાનું. બધું તમને લખ્યું છે. આખો કાર્યક્રમ તમને વોટ્સએપમાં આપ્યો. અને 2:30 થી 4 સુધી એક જણનું વારાફરતી રિસેપ્શન થશે. એટલે તમારે રિસેપ્શનમાં જો સાડી બદલવી હોય તો બદલી શકો છો, ના બદલો ને એને ડ્રેસમાં આવશો તો પણ ચાલશે. કેટલાક લોકોને સવારે પેલો શેરવાની પહેરી હોય અને બપોરે સૂટ પહેરવું હોય તો
કપડા બદલવાની રૂમો છે આજુબાજુ ગુજરાતી સમાજમાં? સ્ટેજની બાજુમાં જ છે એટલે કે ગુજરાતી સમાજમાં છે. અચ્છા, હવે કોઈને કોઈ સવાલ હવે આ કાર્યક્રમને આનાથી વધુ સારું કરવા માટે તમારા કોઈ સજેશન હોય તો આપો. તો અમે તો સજેશન માટે આતુર છીએ. કોઈ સારા સજેશન આપો કે જેથી આ પ્રસંગને વધારે દીપાવી શકાય. આપણી પાસે સમય મર્યાદા છે, ધ્યાનમાં રાખજો. એન્ડમાં કહેવાનું કહી દીધું છે. હા બોલો. અંદર વાત કરવાને બદલે અમારી સાથે વાત કરો. એટલે હવે બીજા બેચારાને બોલાવીએ તો તમે પહેલા કહીને પછી બોલાવશો. હા, તમે જેટલાને બોલાવો એટલે બોલાવજો. મને માત્ર આ વીકના એન્ડ સુધીમાં નામ આપી દેજો અને પૂછી લેજો કે 11 કોણ કરે છે. રાઈટ. આપણે કોઈને 11 તોડાવી નથી. ઓકે, તો જગદીશભાઈ હોળી વખતે જે માણસોને રાખ્યા હતા એવી રીતે હા કલર લગાડો. જગદીશભાઈ બોલો. અનમ્યુટ કરજો. જગદીશભાઈ બીજા કામમાં છે. એઝ યુઝ્યુઅલ. પેલા રમેશભાઈ જોડે વાત કરજો. તમે પતાવો, રમેશભાઈ જોડે વાત કરો. હા, રમેશભાઈ વાત કરો. ઓકે, હવે આપણે પૂરું કરીએ છીએ. તમારે કઈ કહેવાનું તો કહી દો. ના કઈ એક જ મિનિટ રમેશભાઈ હોલ્ડ કરો તો. પંકજભાઈ, હાજી બોલો. આપણે હોળી વખતે ઇટ વોઝ અ વેરી ગુડ એન્ટ્રન્સ. બધા શરૂઆતમાં અંદર આવતા હતા ત્યારે જ કલર લગાડતા હતા. એવી રીતે કદાચ તમે કર્યું જ હશે, પણ ધીસ ઇઝ અ સ્મોલ સજેશન કે જયારે અંદર આવે ત્યારે આગતા વખતે કંઈક એવું રાખજો તો ઇટ વિલ બી ડુ મચ બેટર. એક એને માટે આપણે એક ડ્રિંક અપાય, પણ એ એન્ટ્રન્સ વખતે ડ્રિંક આપવાને બદલે આપણે જે આપીએ છીએ એની જોડે મેંગો લસ્સી આપીશું. ઓકે. ના, આ તો ફક્ત સ્વાગત માટે. એ જે વખતે આ હોળી વખતે કર્યું તો એટલું હોળી વખતે રંગ તો ના લગાડી શકાય બધાને. બીજું કઈ એ પણ પસંદ ના આવે. ફૂલથી વધારવાનું કહેતા હશે. સમથિંગ લાઈક ધેટ મે બી. તમે જ્યારે ફેરા ફરતા હશો ત્યારે તમને ફૂલોથી વધાવીશું. ઓકે. હા, ગુલાબની તમે જો એન્ટ્રન્સ ની અંદર ફૂલો થી વધાવો બધાને તો એટલો કચરો થાય કે ગંદુ થઈ જાય, પગમાં આવે. ફૂલનો એક રોજનો પેલા એક ફૂલ ખાલી બધાના એક ફૂલ ગુલાબનું એક ફૂલ મને લાગે સારું લાગશે. હા, સારું લાગે, પણ કદાચ 200-250 માણસો હોય તો જરાક અઘરું પડી જાય. ફક્ત પાર્ટિસિપન્ટ. અચ્છા, પાર્ટિસિપન્ટ લોકોને પાર્ટિસિપન્ટ જેન્ટ્સ ને અને લેડીઝ ને માથામાં તો નહીં થાય, કારણ કે ઓઢણી ઓઢાડવાની છે. ઓકે, એટલે જેન્ટ્સ ને એક ફૂલ આપવાની વ્યવસ્થા કરવી હોય તો આપણે ગુલાબ લઈ આવીશું. જસ્ટ અ સ્મોલ સજેશન, નથિંગ એલ્સ. ના, તો ગુડ સજેશન. સરસ સજેશન. ભાઈ જગદીશભાઈ, ફૂલો અને એની વ્યવસ્થા કરવા માટે લખી દેજો લિસ્ટમાં થોડા ફ્લાવર્સ અને રોઝ. હા ભાઈ, અમને તમે કહી દો એમને કે ભાઈ અત્યારે ડિસ્ટર્બ ના કરે. જગદીશભાઈ મ્યુટ છે અત્યારે. જગદીશભાઈ અત્યારે એમને કહો કે they should not disturb you. મ્યુટ છે. જગદીશભાઈ, હા બોલો. હવે મીટિંગ ચાલે ત્યાં સુધી અમને કહો. હા, તો વાત થઈ ગઈ. ચાલો, ડન થઈ ગઈ. ઓકે, હવે આપણે પૂરી કરીએ છીએ. આપણે ફરમાઈશ આવી છે પ્રમાણે આપણે થોડી લિસ્ટ જે બનાવ્યું છે એમાં થોડી બધા વરરાજા માટે એક રોઝ અને થોડા ફ્લાવર ની વ્યવસ્થા કરવાની છે. ઓકે, એ લિસ્ટમાં લખી દેજો. ઓકે. અચ્છા, હવે બીજા બીજું કોઈ સૂચન કે કઈ બિફોર વી ક્લોઝ? બધા ઉત્સાહિત છો તમારું કરવા માટે? યસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર and Good job. we will make a
make a good debate. હસો એક છેલ્લો જોક આપી દો. હા એક જોક કહી દો છેલ્લો. જોક્સ અત્યારે હવે વિચારવો પડે અત્યારે. ચાલો કહી દો એટલું વિચાર્યું છે ને. ટાઈમ થઈ ગયો છે. જોક કેવો તો એક કામ આપણે મુકુંદભાઈ ને આપીએ. મુકુંદભાઈ ઇઝ અ રેડી રેકનર. મુકુંદભાઈ કરા. ઓન ધ સ્પોટ મને યાદ મુકુંદભાઈ થોડા હસાઈ દો બધા. ઓન ધ સ્પોટ મને યાદ નથી. Even the same case with me. મંદિરમાં બી છે, અહીંયા બી છે. મારા WhatsApp ચેક કરવા પડે માટે. ઓકે ઓકે ચાલો. ચાલો Good બધા night. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હા, શ્રી કૃષ્ણ. જય બધાને જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય જાન જય જય જલારામ. જય માતાજી. જય મહાદેવ. અભી અગબી માતાજી બાજુ બેઠા છે જો. હાય. માતાજી બાજુમાં જ બેઠા છે. એટલે માતાજીએ કહ્યું જય માતાજી કેવું પડે ને. યા કેવું પડે ભાઈ. હા